શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંતનાદિ મુક્તો, અનાદિ મુક્તો શ્રી નારાયણ મામા, અનાદિ મુક્તો ગીતામાસની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને કોટાન કોટી વંદન સાથે ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. હવે આમાં પ્રકરણ ચોથું છે, અમૃત સાગરમાં સેવાનું છે. એટલે આમાં હવે આપણે છે ને બધાએ આમ આપણે કોઈ આપણને કહી જાય છે કે પર્સનલ કે છે કે એવું કોઈ બધાને હું મારા પણ વિશે જ વાત કરું છું. કારણ કે અમુક મુદ્દા હોય એટલે આપણે કંઈક ને કંઈક વાતેમાંથી નીકળે એટલે એવું ના કહેવાનું, કારણ કે બધાને હું કોઈને પર્સનલી ઓળખતી નથી. બધાની પ્રકૃતિ કેવી છે, શું છે, આપણને કોઈને ન ખબર હોય. સાથે રહેવા છતાંય નથી ઓળખી શકતા આપણે જીવનમાં. એટલે હું અત્યારે એવું વિચારું છું કે મામાએ આ બધી વાત મારા માટે જ કરેલી છે. એટલે એમ ના વિચારવું કે બેને આમ કીધું કે તેમ કીધું કે એવું નથી હોતું. પણ મામા આમાં વસ્તુ જ એટલા માટે છે કે મોટા મુક્તો એટલી બધી દયા કરી અને આપણને બધાને સમજાવતા હોય છે. અને એ લોકોનું જે એક જ લક્ષ્ય જીવનનું કે દરેક ચૈતન્ય ઉર્ધ્વગતિને પામે અને ભગવાનનું સુખ માણી શકે એટલા પાત્ર થાય બધા ચૈતન્ય, એના માટેના બધા સૂચનો છે. એટલે આપણે કઈ જગ્યાએ ઊભા છીએ અને આપણે ક્યાંથી આગળ વધવાનું છે એ દરેકે પોતાનું. અને આ બધું આપણે સાથે મળીને વાગોડીએ તો બધા વધારે એમ થાય કે ના આપણે આવું કરવું જોઈએ અને બધાને બળ મળે એટલા પૂરતું જ છે આ તો. એટલે મામા આપણે ગયા વખતે ગઈ સભામાં 9 નંબરના મુદ્દા સુધી લીધું હતું. હવે આપણે આમાં 10મો મુદ્દો છે. કોઈને ઉપદેશ કરવો ત્યારે પણ રજતમ ગુણમાં ન આવી જવાય તેની ખાસ તકેદારી રાખવી. પોતાના વખાણ કે બીજાના વખાણ કે તમ એટલે ગુસ્સો ને ક્રોધ ને અહંકાર યુક્ત થઈને કોકને કંઈક આમ તો કરવું જ જોઈએ ને તેમ ના કરવું જોઈએ, અથવા તો કોકને કંઈક જરાક મસ્તી ભૂલ હોય તો વઢી નાખવાનું કે એવી રીતે ઉપદેશ નહીં કરવાનો. મામા એમ કે છે કે જે સાધક હોય એને જે કંઈ પણ હોય એનામાં એક ભૂલ હોય, એક અવગુણ હોય, કદાચ એના પર કે આપણને વધારે ચીડ હોય તો આપણામાં એવી કોઈક વસ્તુ હોય જે બીજાને એના પ્રત્યે ખૂબ ચીડ હોય. એટલે એવું બને ને, કારણ કે સાધા આપણે પૂર્ણ ના થયા હોય ત્યાં સુધી દરેકમાં કંઈક ને કંઈક હોય, વધતા ઓછા હશે. એક વસ્તુ વધુ હોય તો બીજી વસ્તુ ઓછી હોય, તો બીજામાં કોકમાં એવો આપણામાં જેવો છે એ વધારે હોય. એટલે પણ એમ વિચારી કે દરેક ચૈતન્ય પ્રયત્ન કરે છે તો આપણે જો આપણને એનું ભાન થાય છે તો આપણે એને જરાક ટકોર કરી જોઈએ. તો પછી એમ કે પણ ગુણમાં આવીને કે આમ જ કરવાનું કે તેમ જ કરવાનું કે એવું એમ કે રજોગુણ તમે એવી રીતે કોઈ દિવસ ક્યારેય ઉપદેશ કરવાનો નહીં. એમ કે એની ખાસ તકેદારી રાખવાનું મામા કહે છે કે આપણે ક્યારેક ગુણભાવમાં આવી અને કોકને એમ કે મને આ ખબર છે તને આટલી નથી ખબર ને આમ તેમ એવું મનમાં એવા ભલે ને આપણો જે ટોન છે કે આપણું બોલવાની ભાષા છે એ મૃદુ હોય, પણ અંદર જો આપણને એવો ભાવ હોય ને તો એ ભાવ બહારના જે સામા માણસને છે ને એને ટચ કરે ને એને ખ્યાલ આવી જાય કે મને આ કયા ભાવમાં એને કીધું છે. એટલે એમ કે સાધક હોય એને તો શું કે ધારો કેમ કે ભગવાન આ થોડી ઘણી સેવા આપણને આપી છે કરવાની, તો એ અને એના લીધે એમ કે હું પણ મારા ચૈતન્યનું વધુ ને વધુ ઉર્ધ્વીકરણ કઈ રીતે કરી શકું એ આપણે ધ્યાન રાખી અને આગળ આપણે વધવાનું હોય. અને આપણે કઈ રીતે આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી શકીએ. એટલે એમ કે ધારો કે ક્યારેક એમ કે એવું હોય ને કોકને કેવું પડે કંઈ પણ, તો બહુ મૃદુ ભાષા રાખી અને બહુ પ્રેમથી અને મનમાં એવા કોઈ પણ જાતના ભાવ રાખ્યા વગર એને આપણે કહેવાનું, એવી તકેદારી રાખીને એવું વર્તન કરવાનું. આપણી વાણી પણ એવી રાખવાની. અંતર્વૃત્તિએ મૂર્તિ ધારીને સાત્વિક ભાવે ઉપદેશ કરવો. ધારો કે આપણે કોકને કંઈક કેવું હોય તો પેલા મહારાજને સંભાળવાના, મુક્તોને સંભાળવાના અને પ્રાર્થના કરવાની કે મને તો ના આવડે કઈ આમાં કહેતા કોઈને પણ કેવી રીતે કહેવાનું, તો તમે ભેળા ભળજો કે એવી કોઈ મારાથી એવી કોઈ વાણી કે વર્તન કે એવું કંઈ ન થઈ જાય કે જેનાથી સામા માણસનું જે પ્રગતિ છે એ અટકી જાય મારા વચને કરીને. એટલે એવું ન થાય. એ મારા જ બાપા મામા મુક્તો બધા તમે મારી ભેળા રહેજો. અત્યારે હું આમના કહેવા જઉં છું તો એમાં
એ મારી ભૂલ ના થઈ જાય એવું આપણે કરીને પછી જો હૃદયના ખરાબ ભાવથી કહેતા હોય ને એના ભલા માટે થઈને કે આપણે કોઈને પણ ઉપદેશ કરતા હોય તો એવી રીતે કરીએ તો વાંધો ના આવે. એટલે કે પેલા અંતર્વૃત્તિએ ભગવાનને સંભાળી લેવાના અને સાત્વિક ભાવ રાખવાનો એના ભલા માટે. અને કદાચ આપણે એમ કે હું આ કહીને હું આ જે ઉપદેશ છે એ મારા માટે જ બોલું છું એવા ભાવ સાથે, એટલે કે મને પણ ઉપયોગમાં આવશે એવી રીતે કરી અને કહેવાનું. એવું કે છે ક્યારેક અમુક પ્રશ્નથી મૂંઝાઈ જવાય, ક્યારેક અમુક પ્રશ્નથી મૂંઝાઈ જવાય અને એ વખતે ઉત્તર ન સૂઝે તો વિનમ્રતાથી એમ કહેવું કે મને આની ખબર નથી, પછી વિચારીને જણાવીશ. પરંતુ કોઈને અસમાસ થાય કે ગેરમાર્ગે દોરાઈને તેનું અહિત થાય એવો ગમે તેમ ઉત્તર ના આપવો. આપણે પૂર્ણ સ્થિતિને ન પામ્યા હોઈએ અને આપણે સાધના પથ પર આગળ જતા હોઈએ, બધું જ્ઞાન આપણને હોય તો સર્વજ્ઞ થઈ જઈએ ને આપણે. ધારો કે કોઈ એવો વિચક્ષણ બુદ્ધિ વાળો હોય અને એમાં આપણે પોતે કંઈક વાંચન કરતા હોય અને એમાંથી એને કંઈક પ્રશ્ન ઉદ્ભવે, એ પ્રશ્નનું આપણને જ્ઞાન ન હોય તો આપણે એનો પાડ માનવો પડે કે સારું થયું કે તે આ પ્રશ્ન મને પૂછ્યો, તો હવે મને પણ એનો ઉત્તર ખબર પડશે, હું પણ એનો ઉત્તરને જાણીશ. એમ આપણે એનો પાડ માની અને એને એમ કહેવાનું કે અત્યારે મને એનો ઉત્તર નથી ખબર, પણ હું કોકને પૂછીને કહું અથવા તો હું તને એનો મેળાપ કરાવી આપું કે જેની પાસે આનો ઉત્તર હોય. ઉત્તર મને નથી ખબર એનો અર્થ એવો નથી કે આનો ઉત્તર નથી. એટલે આપણે નિખાલસતા ખાસ રાખવાની, સાધક જે હોય એને, કે મને નથી ખબર એમાં આપણે શું નાના મોટા થઈ જઈએ. બરાબર, ધારો કે આપણે એમ કબૂલ કરીએ આપણે કે મને અત્યારે આનો ઉત્તર નથી ખબર, તો એ એક જ વખત આપણે કેવું પડે ને કે મને આનો ઉત્તર નથી ખબર. પછી જયારે આપણે કોક પાસેથી એનો ઉત્તર લઈએ અથવા તો આપણે એને લઈ જઈએ અને એ મુક્ત પુરુષ કે જે વડીલ હોય કે જે કોઈ પણ હોય એનો ઉત્તર કરતા હોય અને આપણે એ વખતે સાંભળીએ, તો જયારે બીજી કોક વ્યક્તિ એ પૂછે ત્યારે આપણને એનો ઉત્તર ખબર હશે. એટલે એક જ વખત એવું થાય કે ઉત્તર ના ખબર હોય, પછી તો ઉત્તર ખબર હોય ને તો સારું કે ચાલો આવો પ્રશ્ન તો મને ક્યારે નહોતો થયો, મને આવો પ્રશ્ન સૂઝ્યો નહોતો, તો હવે આ પ્રશ્નનો ઉત્તર એટલે એમ કે ચોખ્ખે ચોખ્ખું કહી દેવાનું. પણ એનું તો આમ છે, તમારી પાત્રતા નથી, તમને પછી ખબર પડશે ને, અથવા તો આવા પ્રશ્નો અત્યારે શું પૂછો છો, કે અથવા તો એનો અડધો સત્ય અને અડધો ખોટો ને એવો ગમે તેમ જવાબ નહીં આપવાનો, કન્વિન્સિંગ જવાબ આપવાનો. એને કહેવાનું કે નથી ખબર, હું પછી તમને કહીશ, અથવા તો હું જાણી લઉં પછી કહીશ, અથવા તો એમ કહેવાય મારા વાંચવામાં નથી આવ્યું કે મને એનું જ્ઞાન નથી, કાંઈ પણ ટૂંકમાં નિખાલસતાથી એનું આપણું અજ્ઞાન હોય એ એને જણાવીને પછી કહેવાય કે હું પછી તમને જણાવું છું, અથવા તો તમને લઈ જાઉં કે જેની પાસે એનો ઉત્તર છે. એમ એવું અહીંયા મામા આપણને સમજાવે છે. હવે એના પછીનો જે મુદ્દો છે, દરેકને અંતર્વૃત્તિએ મૂર્તિરૂપ થઈ બધી ક્રિયા કરવાનો ઉપદેશ આપવો, જેથી મુક્ત દશા પામવા માટે પ્રગતિ થાય. આપણે બધાને શું કહેવાનું, કોઈ પણ એટલે અત્યારે મામા હોય કે બધા હોય કે બીજા કોઈ પણ મુક્ત હોય, આપણને શું કહે છે કે દરેક ક્રિયામાં ભગવાનને સંભાળવાના, કોઈ પણ ક્રિયા ભગવાનને સંભાળ્યા વગર નહીં કરવાની. અંતર્વૃત્તિ એટલે આપણે ક્યારે પણ એમ કહે ને કે ધારો કે કંઈક આપણે મહારાજની મૂર્તિ સન્મુખ ના હોય તો અંતરમાં મૂર્તિ ધારી અને પછી આપણે કાર્ય કરીને કંઈક ખાવું હોય તો મૂર્તિ ધારીને ખાવું. અને એવી રીતે મામા ને બધા મુક્તો આપણને શીખવાડતા હોય છે ને, કોઈ પણ ક્રિયા કરતા. મામા એ તો કેટલું સરળ કરી દીધું છે આપણને કે કોઈ પણ ક્રિયા કરતા પહેલા બે સેકન્ડ મહારાજ ને મુક્તોને સાથે રાખવાના અને પછી ક્રિયા કરવાની. એક ક્રિયામાંથી બીજી ક્રિયા તરફ જઈએ તો તરત જ આપણે એ ક્રિયા બદલતી વખતે ભગવાનને સંભાળવાનું, એવું મામા આપણને શીખવાડ્યું છે. એટલે કે અંતર્વૃત્તિ એ કરી અને એમ કે દરેક વખતે આપણે ધારો કે અંતરમાં મૂર્તિ ના દેખાતી હોય તો ઘડી આપણે કંઈક આપણે વોલેટમાં કે આપણે પર્સમાં મૂર્તિ રાખી હોય આમ જોઈ દરેક ક્રિયા આપણે અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉઠીએ તો મૂર્તિ જોઈને ઉઠવું, એમ ઘડી બાહ્ય બહાર કઈ મૂર્તિ જોજો નથી કરવાની. ખાલી એમ કે અંતરમાં મૂર્તિ જોઈએ ને પછી ક્રિયા કરવાની. અને સામે પક્ષે જેને આપણે વાત કરતા હોય એને આ વાત વિશેષ કરીને કરવાની કે ભાઈ તું કોઈ પણ ક્રિયા કરે તો ભગવાનને સંભાળીને કાર્ય કરવાનું. એવો જ ઉપદેશ આપવાનો. શું કામ એવો ઉપદેશ આપવાનો
કે એવું કરે ઘડી ઘડી એટલે એને અખંડ ભગવાનની સ્મૃતિ થાય અને એ જે જીવ છે એ મુક્ત દશા પામવા માટેની આગળની પ્રગતિ કરતો થાય. એટલે આપણે ધારો કે આપણે પણ કોઈને કંઈક કહેતા હોય તો શેના માટે કહેતા હોઈએ કે ચૈતન્ય ભગવાન તરફ આગળના આગળ વધવા માટે પાત્ર થતો જાય અને એને ભગવાનમાં વિશેષ ને વિશેષ પ્રેમ થતો જાય, અનુરાગ થાય ભગવાનને, અને ભગવાનને પામવાનો પ્રેમ વધે તો એની પ્રગતિ થવાની છે, સ્વાભાવિક છે. એટલે આપણે એવો જ ઉપદેશ મામા કે કરવાનો એકદમ અંતર્વૃત્તિ કરીને મૂર્તિરૂપ થઈ અને બધી ક્રિયા કરવાની તારે એવી રીતે જ આપણે એનો ઉપદેશ કરવાનો. શું કામ એવો ઉપદેશ? કેટલા માટે કે એને મુક્ત દશા આવે ને એનો ચૈતન્યની ઉર્ધ્વીકરણ થાય. બાહ્ય વૃત્તિ એ કરીને ગમે તેટલા કથા, કીર્તન, ધ્યાન, ભજન વગેરે કરે તો પણ પ્રગતિ થાય નહીં. હવે બાહ્ય વૃત્તિ એ શું છે? આ બધું આપણે કરીએ. ધારો કે આપણે કથા સાંભળતા હજી આપણને એવો અભ્યાસ ના હોય કે કથા એ સાંભળી અને મહારાજમાં વૃત્તિ એરી કીર્તનમાં ધારો કે ચાલો કે મહારાજના મૂર્તિનું વર્ણન આવે છે તો આપણે કદાચ મોઢે આવડતું હોય કીર્તન તો આંખો બંધ કરીને આપણે મૂર્તિમાં વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરી શકીએ. ધ્યાન કરતા હોય ત્યારે પણ થઈ શકે. ભજન પણ એ જો આપણે બાહ્ય રીતે કરીએ કે છે ને યાંત્રિક રીતે કીર્તન કરીએ, કથા કરીએ તો આમ એક ટીક મારી દીધી, હા મારે રોજની કથા થઈ ગઈ. પણ એ કથા કરતા કરતા કે કીર્તન કરતા કરતા વૃત્તિ તો ક્યાંય બીજે ભમતી હોય અને મહારાજની મૂર્તિ યાદ ના આવતી હોય તો મહારાજે બધાએ કીધું છે ને કે ગાયું તે ન ગાયા બરાબર છે. તો એવી જ રીતે કોઈ પણ ક્રિયા કરતી વખતે જો ભગવાન ન યાદ રહેતા હોય આપણને તો કોઈ પછી એ ચૈતન્યની પ્રગતિ ન થાય ને. કારણ કે કેવી રીતે પ્રગતિ થાય? અંદર જો અંતરમાં મહારાજને ન સંભાળ્યા હોય એને તો ચૈતન્યનું ઉર્ધ્વીકરણ તો અંતર યાત્રા છે ને, એ અંતરની યાત્રા અંદર થવી જોઈએ. તો અંદરથી આપણે જે છીએ બારે તમે ભલે ને જેવા દેખાતા હોય પણ અંદર જો એનો કોઈ એનો આપણે અભ્યાસ ન કર્યો હોય તો અને અંદરથી બધું રીતે બરાબર હોય અને બારે બરાબર ન દેખાતું હોય તો એ ચૈતન્ય આગળ વધે. અને બાહ્ય રીતે બધું વૈરાગ્ય દેખાય, બધું દેખાય, પણ જો મૂર્તિ અંતરમાં ન દેખાતી હોય તો એનો કઈ અર્થ ખરો? એ ચૈતન્ય બારે ભલે ને બધું કેટલાય ધર્મ નિયમ બધું પાડતા હોય પણ એ ચૈતન્ય એમ કે છે કે આગળ ન વધે કારણ કે બધું એનું બાહ્ય જ છે. અંતરમાં આત્માના ઉર્ધ્વીકરણની એ પ્રક્રિયાઓ નથી બધી. એટલે મામા કે છે કે જો એવી રીતે ખાલી બધું બાહ્ય દ્રષ્ટિએ બાહ્ય વૃત્તિ કરીને કરે તો પ્રગતિ ન થાય. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ બાહ્ય મૂર્તિ સિદ્ધ કરેલી. તેઓ પોતે પણ એમ કહેતા કે મને ક્યારેક અંતરમાં વિક્ષેપ થાય છે. એટલે હવે ગુણાતીતાનંદ સ્વામીનું ઉદાહરણ છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા મુક્ત પુરુષને મીશે કરીને મહારાજને બધા એવી રીતે આપણને સમજાવતા હોય છે. જ્યારે દરેક મુક્ત પૃથ્વી પર આવે ને ત્યારે પોતપોતાનું એક કાર્ય લઈને આવે છે કે હું આવી રીતે વર્તન કરીશ. કારણ કે મહારાજે બધાને જવાબદારી સોંપી હોય એટલે એ રીતે જ એ લોકો વર્તન કરે ને એ રીતે જ બીજા ચૈતન્યોને મામા એ અમૃત સરિતામાં જ એક જગ્યાએ એવું કીધું છે ને કે બધા મુક્તોનો સ્વભાવ પ્રકૃતિ બધું જુદું જુદું. કારણ કે જે જીવને એની પ્રકૃતિ અનુકૂળ આવે એ એમની સાથે જોડાય. કારણ કે જોડાય ને પછી બધા મુક્તો કરે છે શું? તો કે બધા એમને ભગવાન તરફ જ લઈ જાય છે અને ભગવાનમાં જ જોડે છે. એટલે બધાના આ લોક પૃથ્વી ઉપર બધાને સ્વભાવ પ્રકૃતિ જુદા જુદા હોય એમ બધા એટલે મુક્ત પણ પોતાના સ્વભાવ પ્રકૃતિ જુદા જુદા રાખે અને પછી કરે શું? તો કે બધા ચૈતન્યને ભગવાન સન્મુખ કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને મીશે કરીને પણ મહારાજ અહીંયા આપણને સમજાવવા માંગે છે કે બાહ્ય મૂર્તિ સિદ્ધ કરી હોય અને એ મૂર્તિને અંતરમાં જો ધારીને સિદ્ધ ના કરી હોય તો સુખ ના આવે. અને પોતે એમ કેતા કે મને અંતરમાં વિક્ષેપ થઈ જાય છે કારણ કે એને બાહ્ય મૂર્તિ સિદ્ધ કરી હતી. એવું એમના દ્રષ્ટાંતે આપણને સમજાવવા માંગે છે કે જો તમે બાહ્ય મૂર્તિ જ ખાલી સિદ્ધ કરી હોય તો અંતરમાં સુખ શાંતિ જેવા જોઈએ એવા ન વર્તે. એટલે પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અંતવૃત્તિએ પ્રતિલોમ ધ્યાન કરાવ્યું એટલે સાક્ષાત્કાર થઈ અનાદિ મુક્તની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી. ગોપાળાનંદ સ્વામી આપણા સત્સંગમાં સૌથી મોટા એવું એમ કહેવાય છે. એટલે એમ કે એને ગુણાતીતાનંદ સ્વામીને અંતર્વૃત્તિ કરતા શીખવાડ્યું. એટલે આ આપણે મહારાજે છે ને જે કાંઈ પણ ઉપદેશ કર્યો છે ને કરીને બતાડ્યો છે, ચરિતાર્થ કરીને બતાડ્યો છે. એટલે
આવા ઉદાહરણો મહારાજ આપણે વચનામૃતમાં મોટે ભાગે ઘણા બધા પ્રશ્નો મુક્તાનંદ સ્વામીએ પૂછ્યા છે. તો એનો અર્થ એવો થોડી હતો કે મુક્તાનંદ સ્વામીને એવી સ્થિતિ નહોતી એટલે એને બધા પ્રશ્નો પૂછ્યા. ના, એ બધા પ્રશ્નો આપણા માટે થઈને પૂછ્યા છે કે લોકોને આવા બધા પ્રશ્નો થાય, હે મહારાજ તો આવો પ્રશ્ન થાય તો એનું સમાધાન તમારા મુખે કરીને જો થઈ જાય તો સૌથી સારામાં સારું. એમ કરીને આપણા માટે ઉપર દયા કરી અને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નો પૂછ્યા છે. એમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની આવી રીતે વાત કરીને આપણા ઉપર દયા કરી કે જેને બાહ્ય મૂર્તિ જો જેને સિદ્ધ કરી હોય એને અંતરમાં વિક્ષેપ રીએ. પણ જયારે એમ કે કોક આપણને એવા ગુરુ મળે અને જે આપણને શીખવે, એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ઉદાહરણ દ્વારા આપણને શીખવાડ્યું કે એવા કે જેણે અંતર્વૃત્તિ કરીને મૂર્તિ સિદ્ધ કરી હોય પ્રતિલોમ ધ્યાન દ્વારા, અને એવા જો ગુરુ આપણને જયારે મળે ત્યારે જ એ આપણને એ ધ્યાનની લટક પ્રતિલોમપણાની જે કરીને જે ધ્યાન કરાવવું છે એની જે લટક એ આપણને શીખવાડે તો જ આપણને આપણે અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. એ ગુણાતીતાનંદ સ્વામી પોતાના ઉદાહરણ દ્વારા આપણને અહીંયા શીખવાડે છે. એવું એમ મામા અહીંયા એમ કે છે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે એમ કહેતા હતા કે એને પોતે બાહ્ય મૂર્તિ સિદ્ધ કરી હતી અને પોતે એમ કહેતા હતા કે મને તો એના લીધે ભલે એમ કે મૂર્તિ સિદ્ધ હતી છતાં પણ અંતરમાં વિક્ષેપ થઈ જતો હતો. એટલે પછી જયારે ગોપાળાનંદ સ્વામીએ અંતર્વૃત્તિએ પ્રતિલોમ ધ્યાન કરાવ્યું એમ કે તમે એમ કે તમારો હાથ છે, તમારો દેહ ભાવ ભૂલી જાઓ અને મહારાજનો હાથ એ હાથ અને કાન એ કાન અને આંખ એ આંખ. આપણે અમૃત સરિતાનું પહેલું જ લેક્ચર છે એમાં મામાએ આપણને બહુ ડિટેલમાં આ વસ્તુ સમજાવી છે. મહારાજના કર્ણે કરીને સાંભળવું, આંખે કરીને જોવું ને હવે એવું બધું એકદમ તો કેવી રીતે આવડી જાય ને એવું બધું આપણને ડિટેલમાં સમજાવ્યું છે ને. એટલે એમ કે જયારે કોઈ એવા ગુરુ મળે કે જેમ કે છે ને કે જેનો દીવો પ્રજ્વલિત હોય એ જ બીજાને દીવો પ્રજ્વલિત કરી શકે બીજાનો દીવો. એટલે જે અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત થયા હોય એ જ બીજાને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે. એટલે એ પણ અહીંયા આપણને સમજાવે છે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ હોય પણ જો બાહ્ય ખાલી મૂર્તિ સિદ્ધ કરી હોય તો જયારે ગોપાળાનંદ સ્વામી જેવા અનાદિ મુક્ત કોઈ હોય આપણને એવા ગુરુ મળે ત્યારે આપણને ધ્યાનની લટક શીખવાડે, પ્રતિલોમ ધ્યાન. કે બાહ્ય અનુલોમ તો આપણે સન્મુખમાં તો આપણે ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ કરી શકીએ, પણ ગુરુ આપણને શીખવાડે ને એવા આશીર્વાદ આપે ને કૃપા પ્રસાદ આપે ત્યારે આપણને એમ કે પ્રતિલોમ ધ્યાનની લટક હાથ આવે અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે કે મેં અનાદિ મુક્તની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી. એમ અંતર્વૃત્તિએ પ્રતિલોમપણે મૂર્તિરૂપ થઈ મૂર્તિ ધાર્યા વગર આત્યંતિક પ્રાપ્તિ થતી નથી. જો આપણે અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરવું હોય, છેલ્લામાં છેલ્લી સ્થિતિ, છેલ્લામાં છેલ્લું મહારાજનું સુખ, એને જો આપણે માણવું હોય તો અંતર્વૃત્તિ કર્યા વગર છૂટકો નથી અને મહારાજનું ધ્યાન પ્રતિલોમપણે કરવું પડે. પણ સીધું પ્રતિલોમ ધ્યાન આપણને આવડતું નથી ને આવડે પણ નહીં કોઈને. એટલે એના લાભ માટે અનુલોમ એટલે કે છે ને સન્મુખ ભાવમાં તો પેલા મૂર્તિ પાકી કરીને એ મૂર્તિ સિદ્ધ કરવી પડે. જયારે સન્મુખ ભાવની મૂર્તિ સિદ્ધ થાય ને પછી જ અંતર્વૃત્તિ કરીને પ્રતિલોમ ધ્યાન આવડે. ત્યાં સુધી આવડે નહીં. એ પગથિયું છે. એટલે એક પગથિયું પૂરું કર્યા પછી જ બીજું પગથિયું આપણે આગળ જવાય. એટલે મામા અમૃત સરિતામાં કે છે ને કે જેવી રીતે એમ કે સન્મુખ આંખ ખુલ્લી રાખીને હું મહારાજની મૂર્તિ જોઈ શકું છું જેટલી સ્પષ્ટ, એટલી સ્પષ્ટ આંખ બંધ કરીને મને અંતરમાં દેખાય ત્યારે એ મૂર્તિ સિદ્ધ થયેલી જાણવી. પછી મોટા મુક્તા આપણને જયારે આપણને એવી મૂર્તિ સિદ્ધ થઈ જાય ને સન્મુખ ભાવમાં અનુલોમપણે કરીને પછી મહારાજ અને મુક્ત તો કૃપા કરવા બેઠા જ છે. પછી એવા કોક મેળવી આપે કે જે આપણને પ્રતિલોમ ધ્યાનની લટક શીખવાડે અને એ પ્રમાણે આપણે પછી પ્રતિલોમ ધ્યાન કરીને પછી એ વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીએ. તેમને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અનાદિમુક્તની સર્વોચ્ચ સ્થિતિ કરાવી હતી. એ ગુણાતીતાનંદ સ્વામીને એવું ઉદાહરણ આપીને આપણને અહીંયા સમજાવ્યું છે કે ગોપાળાનંદ સ્વામી જેવા અનાદિમુક્ત હોય તો એ બીજાને એ સ્થિતિ કરાવી શકે. આપણા બધાના મોટા ભાગ્ય છે કે આપણને મામા જેવા એવા મોટા અનાદિમુક્ત મળી ગયા કે જેને આપણને આશીર્વચનો આપ્યા અને કીધું છે કે તમને મેં અનાદિમુક્તની પંક્તિમાં બેસાડી દીધા છે. એટલે એનો અર્થ એ થયો કે જ્યારે પણ એટલે એમ કે છે કે જો અનાદિમુક્ત હોય અને એ કૃપા વરસાવે તો અનાદિમુક્તની સ્થિતિ થાય. તો આપણને એ લોકોએ આશીર્વાદ આપી દીધા છે. એટલે મામા પણ સરિતામાં કે છે ને કે પેલા આશીર્વાદ આપે છે અને પછી બેસાડે છે. પેલા આપણને એ સ્થિતિ કરી મૂકે છે અને પછી આશીર્વાદ આપે છે.
એટલે કે અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડીને પછી એમ બોલે છે કે તમને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડી દીધા છે એમ. એટલે હવે જ્યારે પણ આપણે અનુલોમ કરીને મૂર્તિ સિદ્ધ કરીએ તો પછી તરત આપણને, કારણ કે મામાના આશીર્વાદ આપણને મળેલા છે એટલે આપણે પ્રતિલોમ મૂર્તિ સિદ્ધ કરી શકીએ, કારણ કે આપણને કૃપા પ્રસાદ એમનો વરસ્યા જ કરે છે સદાયને માટે. એ એવા સંકલ્પ મૂકીને જ ગયા છે. એટલે જ્યારે આપણે પાત્ર કોક થાય ને, ધારો કે અનુલોમ પ્રમાણે કોક મૂર્તિ સિદ્ધ કરી લે તો પછી તરત જ એમનો કૃપા પ્રસાદ મામાનો છે એના પર વરસે અને એને પ્રતિલોમ ધ્યાન કરતા આવડે અને અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરે. એટલે આપણા તો એટલા મોટા ભાગ્ય કહેવાય કે મામા જ્યારે બિરાજતા હતા ત્યારે આપણે આ પૃથ્વી પર હતા, કારણ કે એવા કેટલાય યુગોના યુગો નીકળી જાય ત્યારે મામા જેવા મુક્ત પૃથ્વી પર બિરાજે. તો એ સમયમાં આપણે છીએ એટલે આપણે તો કેટલા મોટા ભાગ્ય કહેવાય ને, કારણ કે એના આશીર્વાદ અત્યારે દિવ્ય રૂપે અત્યારે કામ કરી જ રહ્યા છે. એટલે અહીંયા એવું શીખવાડે છે કે જે કોઈ પણ હોય, આપણે ક્યારે પણ કોકને પણ કંઈ પણ ઉપદેશ કરવો હોય તો એવી રીતે જ ઉપદેશ કરવાનો કે ભાઈ તું અંતર્વૃત્તિનો અભ્યાસ કર અને અંતરમાં ભગવાનને ધારીને પછી કાંઈ પણ તું ક્રિયા કર. આપણે પોતે પણ એવી રીતે જ કરવાનું ને બીજાને પણ એવી રીતે જ કરવાનું કહેવાનું, એવું કે છે અહીંયામાં. હવે એના પછીનો મુદ્દો છે, જેઓને ખરેખર ભગવાન સ્વામિનારાયણને વિશે જાણવાની આતુરતા હોય તેને જ સરળપણે ઉપદેશ કરવો, પણ જેને ફક્ત ખોટ કાઢવી હોય અને વ્યર્થ ચર્ચા ને વાદ વિવાદ જ કરવા હોય તેને પડતા મૂકવા, નહીતર કિંમતી સમય ને શક્તિનો ખોટો વ્યય થાય. આપણને ભગવાને એમ કીધું છે, મહારાજ એને મોટા મુક્તોએ આપણને એમ કીધું છે કે બધાને ભગવાનને ઓળખાવે તો મોટામાં મોટી સેવા છે. તો ભગવાન આપણે ઓળખાવા જોઈએ, એની ના નથી, પણ જેને જાણવું છે અને જાણી અને એ પ્રમાણે વર્તવું છે. મામાએ સરિતામાં કીધું છે ને કે આર્ગ્યુમેન્ટ ફોર ધ સેક ઓફ આર્ગ્યુમેન્ટ એવું કરવું હોય, કદાચ સાગરમાં કીધું તો એવા અમારી પાસે સમય નથી. તમારે તમે હું જે કહું એ તમે તમારી પાસે જો તમે જે પ્રશ્ન પૂછ્યો હોય અને એનો તમારી પાસે જવાબ ન હોય, હું જે જવાબ આપું એને તમે નિરુત્તર થાવ તો તમારે મારી જે વાત છે તમારે માનવાની અને એ પ્રમાણે વિશ્વાસ રાખીને ભગવાન તરફ આગળ અગ્રેસર થવાનું, ભગવાનની મૂર્તિને પામવા માટે. તો હું તમારે કંઈક જ્ઞાન લેવું હોય તો હું તો અહીંયા બેઠો છું કે તમને હું જ્ઞાન આપું, પણ તમારે ખાલી ખોટ જ કાઢવી હોય ને બધી વાતમાં ચર્ચા જ કર્યા રાખવી હોય અને તો કે આપણો સમય અને શક્તિનો વેડફાટ નહીં કરવાનો, ખોટો વ્યય થઈ જાય. મામા કે જે લોકો એવા પાછળ સમય બગાડીને કરવાનું શું કે એને તો માનવું જ નથી. એ જે પોતાના મનમાં જે દ્રઢ કરીને બેઠા છે, ખાલી આપણી સાથે ખોટે ખોટી ચર્ચા જ કર્યા રાખતા હોય, તે એવા લોકોને ના પાડી દેવાની કે તમે જે માનો છો ને એ સૌથી સારું છે, તમે એ રીતે જ કરો અને તમને જ્યારે ભગવાન સુજાડે ત્યારે હું કહું છું ત્યારે તમે આવજો તો હું તમને વાત કરીશ. બાકી તમારે કઈ માનવું નથી, ખાલી ચર્ચા જ કર્યા રાખવી હોય તો એવો અમારી પાસે સમય નથી. એના કરતા કોઈક બીજા સારા સરળ પ્રકૃતિના વ્યક્તિ હોય અને આપણી વાત માનવા તૈયાર હોય તો એને કહેવાય ને, તો એ લોકો બિચારા કંઈક આ પોતાના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી શકે તો આપણો સમય લેખે લાગ્યો કહેવાય. આ તો આપણે આપણું ભગવાન ભજવાનું છોડી અને એમને સમજાવવા બેસી તો એને પાછું માનવું ના હોય તો એવા કોણ એની પાછળ સમય કાઢે. એટલે મામા કહે છે કે એવો ખોટો સમય અને શક્તિ બેવનો વ્યય નહીં કરવાનો. જેને સમજવું હોય ખરા અર્થમાં કે હા ભાઈ તમે શું કરો છો, તમે જે કહો છો એમાં અમને રસ પડે છે તો આવો, બાકી તમે જ્યાં છો જેમ કરો છો તમે કરો. કે ઉત્ક્રાંતિના ઓલામાં નિયમ મુજબ તમે જ્યારે ધીરે ધીરે આગળ વધતા જ્યારે તમને આ એવું ભાન થાય કે સામે ભગવાન, ત્યારે કરજો. ત્યાં સુધી તમે જે કરો છો એ કર્યા કરો, કારણ કે તો પછી સમય નહીં બગાડવાનો. ખરા અર્થમાં કોઈ મુમુક્ષુ જીવ હોય અને એને જાણીને એ પ્રમાણે આગળ વધવું હોય તો આપણે એનો ઉપદેશ કરાય અથવા તો એના જે પ્રશ્નોનું છે એનું નિરાકરણ આપણે લાવી દેવાય. એના પછીનો મુદ્દો છે કારણસર સત્સંગ, અર્થાત પ્રભુના સ્વરૂપનું પ્રતિલોમપણે ધ્યાન કરી અંતર્વૃત્તિનો સદાય અભ્યાસ કરવો. બોલો કેટલી સરસ વ્યાખ્યા. કારણ સત્સંગ એટલે શું કે પ્રભુના સ્વરૂપનું પ્રતિલોમપણે ધ્યાન કરવાનું અને અંતર્વૃત્તિનો સદાય અભ્યાસ કરવાનો. સદાય અંતર્વૃત્તિનો અભ્યાસ કરો, ખાલી બાહ્ય વૃત્તિનો નહીં. એમ કે મૂર્તિ સન્મુખ ભાવમાં આપણે ધારદાર કરીએ એવું નહીં, અંતરમાં આપણને મૂર્તિ દેખાય છે એનો સદાય અભ્યાસ જ કર્યા કરવાનો.
અને પ્રતિલોમપણે ધ્યાન કરવાનો અભ્યાસ કર્યા કરવાનો. એનું નામ કારણ સત્સંગ. કારણ એટલે ધ્યાન કરવું, મૂર્તિ સામું જોયા કરવું, એવી રીતના નહીં. ખરા અર્થમાં કારણ સત્સંગની આ વ્યાખ્યા દરેક ક્રિયા સ્વયં પ્રભુ જ કરે છે એવો દિવ્ય ભાવ દ્રઢ કરવો. આપણે આમ વિચાર કરીએ તો એમ થાય કે આપણામાં શું લાયકાત. આમ અંદર અંતર્વૃત્તિ કરીએ તો એમ થાય કે ઓહો, અવગુણના તો ઢગલા પડ્યા છે હજી. એમાં ક્યાંય આપણને એમ થાય કે ભગવાનના ક્યાંય ગુણો હજી પ્રકાશ તો થતો નથી આપણા જીવનમાં ક્યાંય. હજી તો જે છે તો એમ થાય છે કે આ તો છે ને મારામાં, આ તો છે મારામાં છે ને. હજી બધા અવગુણો આપણને આપણા યશ જ આવે, ક્યાંય નો આવે જ નહીં કે ના હો આ તો મારામાં નથી. થોડે ઘણા આવશો, કારણ કે સાવ નિર્મૂળ તો થયું જ ન હોય, કારણ કે સાધના પદ પર છીએ, કોઈ હજી પ્રાપ્તિ થઈ નથી. ભગવાનની મૂર્તિ દેખાવાનો આપણે અભ્યાસ, જોવાનો આપણે અભ્યાસ કરીએ. અંતરમાં હજી દેખાતી ન હોય ત્યાં સુધી સ્વાભાવિક છે ને કે આ બધા ગુણો અવગુણો આપણામાં રહેવાના જ છે. સાત્વિક ભાવ આપણે પ્રવર્તતો હોય, સાત્વિક સત્વગુણ, ત્યારે આપણે એકદમ દયાળુ માયાળુ એવા દેખાઈએ. પણ જયારે આપણામાં તમો ગુણ વર્તે, ત્યારે ક્રોધ આવી ગયો હોય ત્યારે આપણે કેવા દેખાઈએ? કે ગુણ દેખાય આપણામાં? કેટલું સામેવાળી વ્યક્તિને ગુણભાવમાં આવીને કહી દઈએ. એટલે એવું, એટલે એમ કે ભગવાન પણ, કે જો ભગવાન જ દરેક ક્રિયા કરતા હોય એવો દિવ્ય ભાવ દ્રઢ કરીએ આપણે, તો કોઈ ખોટી ક્રિયા થઈ શકે આપણાથી? ભગવાનથી કોઈ ખોટું કામ થાય? ભગવાન ક્યારેય ગુણ ભાવમાં આવે ખરા? ભગવાન કોઈને કઈ પણ અપમાનિત કરીને કઈ કહી શકે? અથવા તો કોઈ પ્રત્યે દ્વેષ ભાવ રાખી શકે, ઈર્ષા ભાવ રાખી શકે, કોઈનું અપમાન કરી શકે ભગવાન જો હોય તો? એટલે એવો દિવ્ય ભાવ આપણે હંમેશા રાખવો કે ભગવાન આપણા દ્વારા કામ કરે છે. અને સત્સંગમાં દાસ ભાવ રાખી પોતાના દોષો ઓળખી તે કાઢવા સતત જાગૃત રહેવું. આ સાગર કોના માટે છે? તો કે આપણા માટે છે. કોને એનું અનુસરણ કરવાનું? તો કે જે સાધક છે, જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે. તો પોતા માટે પોતાનું જ જોવાનું. આમાં બીજાનું કીધું છે ને આમાં આમ કીધું, શું કામ? આપણું શું છે? આપણે ક્યાં છીએ? આટલું બધું બોલ કરીએ છીએ, પણ એમાંનું કઈ આપણામાં છે ખરું? આવા બધા ગુણો. એટલે પોતાના જે દોષો છે એને પેલા તો ઓળખવાના. કે છે ને મોટા મુક્તની કૃપા શું? તો કે કૃપા ઈ કે દરેકને પોતાના, એટલે પોતાના અવગુણ ઓળખાય કે મારામાં આટલા બધા દોષો છે. એ દોષો ઓળખાય એ જ સૌથી મોટી કૃપા. જ્યારે ઓળખાય ત્યારે જ એને કાઢવાનો પ્રયત્ન થાય ને. ઓળખતા જ ના હોય તો પ્રયત્ન કેવી રીતે થાય? આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ દોષ છે, આને દોષ કહેવાય. આ જે ભલે હું મારામાં છે, અત્યાર સુધી મને ખબર નહોતી, પણ ક્રોધ કરવો એ દોષ કહેવાય. પણ આપણે એમ જ સમજતા હોય, હું તો ખોટી રીતે ક્યારેય ગુસ્સો કરતી જ નથી, સામાવાળાને એ ખોટી વાત કરે તો મને ગુસ્સો આવી જ જાય ને. એમાં શું? હવે મેં તો એને સુધારવા માટે ગુસ્સો કર્યો. હવે ભાઈ આપણે ક્યાં બધાને ઠેકા લીધા છે બધાને સુધારવા? આપણે તો સુધરીએ. આ જે છે એ પોતા માટે જ છે. એટલે આ જે વસ્તુ અત્યારે હું જે તમને આપણે વાત કરીએ છીએ, હું મારા માટે જ કરું છું કે મારે જ પોતાના પેલા મારા દોષ ઓળખવાના છે અને એને કાઢવા માટે સતત જાગૃત રહેવાનું. કે મારામાં હજી કોઈની વાત ધીરજથી સાંભળી શકું છું સામે વાળી, કે વચ્ચે ટપકા મૂકીને એની વાત કાપીને મારી જ વાત કર્યા કરું છું, એવો સ્વભાવ છે મારો? જોયું કે બધે બહુ બોલવાની મને ટેવ છે, કે અથવા તો કઈ પણ હોય તો ધૈર્ય રાખવા, ધીરજતાનો ગુણ નથી મારામાં, કે કેટલા એવા છે ને દોષો તો બધા કેટલાય હોય ને. તો એ બધા દોષો ખાલી આ શરીર પૂકે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મસ્ત એવું નહીં. આ કેટલું ધૈર્યનો ગુણ છે આપણામાં, કે ક્ષમાશીલતાનો ગુણ છે આપણામાં. ધીરજ રાખીને આપણે કઈ કામ કરી શકીએ છીએ. અથવા તો થોડી શરૂઆતમાં ધીરજ રહીએ અને પછી કંટાળીને આપણે કામ મૂકી દઈએ છીએ, કે ધીરજથી છેવટ સુધી ધીરજ રાખીને આપણે એ કામ પૂરું કરીએ છીએ. જ્યાં સુધી કામનો અંત ના આવે ત્યાં સુધી આપણે ધૈર્ય રાખી શકીએ છીએ. આપણો જે મિજાજ છે, આપણું જે મગજ છે, ત્યારે અમુક ગમે તેવી પરિસ્થિતિ આવે તો એને ગુમાવ્યા વગર એ પરિસ્થિતિનો આપણે સામનો કરીને સામે માણસને કન્વિન્સ કરવા, એવી બધી આવડત છે આપણામાં. એ બધું સતત જાગૃત રહી અને આપણું કે છે ને કે પોતાનું મૂલ્યાંકન કર્યા જ કરવાનું. કારણ કે આ વસ્તુ આપણે પોતે જ કરવાની છે. કોઈ આપણને કરી દે એવું તો થાય નહીં. કોક આપણો ક્રોધ કઈ રીતે કાઢી શકે? કોક આપણો લોભ કેવી રીતે કાઢી શકે? બહુ તો શું થાય કે ટકોર કરે કે ભાઈ આટલું છે, પણ એનો પ્રયત્ન તો આપણે જ કરવાનો છે ને. એટલે આ જે કાંઈ પણ છે એ બધું આપણે જ કરવાનું છે ને, આપણા માટે જ છે.
કે પેલા સતત જાગૃત રહેવાનું, દરેકને મૂર્તિમાં રહીને કઈ રીતે ક્રિયા થાય તે સમજાવીને તેના જીવનું રૂડું કરવાનો અથવા તો રૂડું થવાનો શુભ સંકલ્પ કરવો. એટલે અહીંયા મામા હવે આ મુદ્દો એવો છે કે એમ માની લઈને આગળ ચાલે છે કે આપણે આપણા દોષો આપણને ખબર છે અને આપણે એને કાઢવા માટે જાગૃત રહીને સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અને આપણે એવો અભ્યાસ પણ કરી રહ્યા છીએ કે મૂર્તિમાં રહીને દરેક ક્રિયા કરવાની. આપણે એવો અભ્યાસ કરતો હવે જો આપણે એ અભ્યાસ આપણે કરતા હોઈએ તો જ આપણે બીજાને એવું રીતે શીખવાડી શકીએ ને કે કઈ રીતે એવું કરવાનું. જો આપણે ન કરી શકીએ તો આ મુદ્દો આપણા માટે નથી, હજી આપણે એને લાયક નથી. એટલે આપણે મૂલ્યાંકન કરતા જ રહેવાનું કે આ જે મુદ્દો છે એ મારા માટે હજી હું એ કક્ષાએ એ પહોંચી છું કે આ જે આમાં લખ્યું છે, એટલે કે પોતે જ પોતાનું મૂલ્યાંકન કરીને પોતે જ આગળ વધ્યા કરવાનું. જ્યાં ન ખબર પડતી હોય ત્યાં બીજાને પૂછી લેવાનું કે ભાઈ આનું કાંઈ સમજ નથી પડતી, અને એને ના સમજ પડતી હોય તો કોઈક બીજાને પૂછી લેવાનું જેને સમજ પડતી હોય એને. અત્યારે જ્યારે આપણે આ વસ્તુ વાંચીએ ને અને આપણે આગળ વધતા રહીએ ને તો આપણને ખ્યાલ આવે જ, કારણ કે આપણને જોતા રહેવાની ટેવ પડી ગઈ હોય, કારણ કે આપણે આપણું જોયા જ કરતા હોઈએ ને કે કઈ વ્યક્તિ પાસેથી મને આ પ્રશ્નનો જવાબ મળશે એવું આપણને ખ્યાલ આવી જ જાય. આપણે શોધવા જવાની જરૂર ના પડે, અથવા તો મહારાજ પોતે આપણને એવી વ્યક્તિ સામે લાવીને મૂકે કે આપણને ખબર પડે કે આ વ્યક્તિ પાસેથી મને આનો જવાબ સાચો મળી જશે. અને કાં તો એવી કંઈક વાતો થતી હોય જેમાંથી આપણને આપણા પ્રશ્નોનો જવાબ મળી જાય. એટલે એવું બધાને એવી રીતે જ વાત કરવાની કે મૂર્તિ મારીને ક્રિયા થાય એ સમજાવવાનું અને તેના જીવનું રૂડું કરવાનો અને રૂડું થાય એવો શુભ સંકલ્પ કરવાનો. એ તો આવો જ છે ને, હવે ભગવાન એને જોશે ને આમ કાંઈ જે છે એ મહારાજ અમે એ તમારા સન્મુખ થાય અને એ તમારી મૂર્તિ યાદ રાખવાનો પ્રયત્ન કરે, જે છે તમે માફ કરજો, કારણ કે તમે તો દયાળુ છો, કૃપાળુ છો, દયાના સાગર છો. એટલે તમે આપણામાં આપણે એમ જોઈએ તો આપણા કેટલા આપણે લાયક જ નથી, કેટલાય આપણામાં એવા કેટલાય અવગુણો છે, છતાંય મુક્ત પુરુષો આપણી સાથે બોલે ચાલે વાતો કરે આશીર્વચનો આપે. શું કામ? બધું માફ કરીને જ આપે છે ને. તો આપણે આપણી પાસે કોક આવ્યું હોય તો એના અવગુણો જોઈને આપણે માફ ન કરી શકીએ? જો મુક્તો આપણું બધું જ માફ કરતા હોય તો આપણે શું જ આપણી શું હેસિયત છે કોઈને માફ કરવો કે ન કરવો? આપણામાં તો એ આવતું જ નથી. આપણને એ હજી કોઈ સત્તા જ નથી કે એને માફ કરવો, કે આપણે કોણ છીએ ભાઈ કે આપણે એને કે ના ના હું આ વસ્તુ તને ક્યારે માફ ન કરી શકું, કે તારા અવગુણ આવા છે એટલે હું તને આવું ઉપદેશ ના કરી શકું. અરે ભાઈ કાંઈ નહીં, પેલા આપણે આપણું જોઈએ અને પછી સામા. એટલે ધારો કે કોક આપણને પૂછવા આવે ને એનો પ્રશ્નનો ઉત્તર આપણને ખબર હોય તો એ અંદરથી એના જીવમાંથી હા પડે. આપણને ધારો કે ખબર પણ હોય કે પોતે તો હજી કાંઈ છે ને, ખાલી પૂછવા ખાતર જ પૂછે છે, છતાં પણ આપણે શું કોઈનું મૂલ્યાંકન કરવા વાળા કે આમ છે કે તેમ છે? કે આપણે આપણું જ મૂલ્યાંકન કરવાનું. ધારો કે પૂછવા આવે તો મામા અહીંયા શું કે છે કે એના જીવનું રૂડું થાય એવો સંકલ્પ કરવાનો, શુભ સંકલ્પ કરી અને એને સમજાવવાનો. આપણે મહારાજની મૂર્તિ અંતરમાં ધારી અને એવો સંકલ્પ કરવાનો કે આપણે કહે છે ને ભાઈને બધા વાત કરે કે કોઈને કોઈ દિવસ ક્યારેય મિસગાઈડ નહીં કરવાનું. જો કોઈ જીવ મિસગાઈડ થઈ ગયો અને એ રીતે ઊંધી પ્રવૃત્તિ કરે તો એના જીવનું બગડી જાય તો એનું જે છે એનું કર્મફળ આપણે ભોગવવું પડે, કારણ કે આપણા ઉપદેશે કરી અને એ ઊંધે રસ્તે ચડ્યો છે. તો એવું કોઈ દિવસ ક્યારેય કોઈને મિસગાઈડ નહીં કરવાનું. ના ખબર હોય તો મૌન ધારણ કરવાનું, પણ ખોટા ખોટા ઉપદેશ કર નહીં કરવાનું, એવું મામા કે છે. કારણ કે ઉપદેશ કરવો એ બહુ જવાબદારી વાળું કામ છે ને. કંઈક પણ જો આમ તેમ થઈ ગયું હોય, દરેકની પ્રકૃતિ આપણે તો જાણતા ના હોય. મુક્ત પુરુષ તો બધાની પ્રકૃતિ જાણી અને એ પ્રમાણે ઉપદેશ કરે. એને એમ ખબર હોય કે આને આવો ઉપદેશ કરીશ તો એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે. આને બીજી કોક વ્યક્તિ હોય તો કોકને મુક્ત પુરુષને ખબર હોય કે આને કડક અવાજે કહીશ ને તો એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે. આને આવા કડક નિયમો આપીશ ને તો એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે. કોકને એમ હોય કે આને ખાલી એકવાર ટકોર કરીશ ને એમાં એ સમજી જશે એટલે એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે. કોકને એમ હોય કે આને બહુ પ્રેમથી સમજાવવો પડશે, નહીતર આને જો કડક અવાજમાં કહીશ ને તો સાવ જ પડી ભાંગશે ને હાવ ઊંધે રવાડે ચડી જશે ને ઉલટાનો પડી જશે.
તો એને પ્રેમથી સમજાવે. એટલે એ બધું મુક્ત પુરુષને ખબર હોય, આપણને તો ના ખબર હોય. એટલે સરળ સ્વભાવે જે રીતે કહેવાતું હોય એ રીતે ખાલી ધીમે રહી અને આપણામાં શુદ્ધ ભાવ રાખીને અને એ જીવ પ્રત્યે શુભ સંકલ્પ કરીને કે મહારાજ મને કાંઈ ખબર નથી, આના જીવનું રૂડું થાય એવું તમે મારા દ્વારા બોલાવડાવજો, અથવા તો તમે મારામાં રહીને જે બોલજો કે જેનાથી એ ચૈતન્યનું રૂડું થાય. ક્યારેય મારાથી એવા વચનો ના નીકળે કે કોઈ જીવ છે એ પડી જાય કે એના જીવનું અહિત થઈ જાય. હવે એના પછીનો મુદ્દો છે કે પ્રભુએ સોંપેલા કાર્યરૂપ સેવા અંગે કોઈ પણ સ્થળે જવાનું થાય તો તે સ્થાનને તીર્થરૂપ સમજવું અને દરેક કાર્યમાં પ્રભુને કર્તારૂપ માનવું, જેથી કાર્ય સરળ ને સફળ થાય. હવે ધારો કે એવું કંઈક હોય, આપણને કંઈક આપણું જીવન પ્રભુએ એવું ઘડ્યું હોય અને કોઈક એવી જગ્યાએ જવાનું થાય કે જ્યાં સત્સંગ ના હોય કે કોઈ આપણી સાથે એવા વ્યક્તિ ના હોય કે સાથે મળીને આપણે ભગવાન ભજી શકીએ, કોઈ અજાણી જગ્યાએ જવાનું હોય, તો મહારાજે મારા માટે આવું નિર્માણ કર્યું છે, તો અને હું ત્યાં જઉં છું તો કંઈક મારા જીવનું સારું જ થવાનું હશે અને એ સ્થાન મારા માટે યોગ્ય જ છે, એટલે જ ભગવાને મને ત્યાં મોકલે છે અને ત્યાં રહીને મારે ભગવાન ભજવાના છે. કોઈ પણ સાધકનું લક્ષ્ય શું હોય? તો પૃથ્વીના ગમે તે છેડે જાય એને તો શું કરવાનું છે? તો કે એના લક્ષ્ય સામુ નજર રાખે. તો સાધકનું લક્ષ્ય શું? તો સાધકનું લક્ષ્ય છે મૂર્તિ. તો હવે એ તો કોઈ પણ જગ્યાએ બેસીને મૂર્તિ તો આપણે ધારી જ શકીએ છીએ ને, ગમે તેવા પરિસ્થિતિ હોય કે ગમે તેવા સમય સંજોગો હોય કે ગમે તે જગ્યા હોય. એટલે એમ કે એ જગ્યા મને મહારાજ મોકલે છે, તો મહારાજે મારા માટે નિર્માણ કરેલી છે એ જગ્યા, એવા સ્થાનમાં મારે જવાનું, તો એ તીર્થરૂપ જ છે એમ સમજવાનું કે એવું સ્થાન છે કે જ્યાં એમ કે મારા ચૈતન્યનું ઉદ્ધવીકરણ થશે, એટલે મને ત્યાં મોકલે છે. એમ મારા જે મામા અહીંયા એમ કે છે કે એમ વિચારીને, આમાં શું છે કે આપણે દુઃખી થઈને જઈએ તો દુઃખી મન ક્યારે ભગવાન તરફ પછી સંલગ્ન ન થઈ શકે, ભગવાન સાથે ભગવાનમાં વૃત્તિ જોડી ન શકે. પણ આપણે એવા અંદરનો જે ભાવ હોય કે મને તો આવા સ્થાનમાં મોકલી છે, તો આ તીર્થરૂપ સ્થાન છે, ભલે અહીંયા ભગવાન ભજવાના જે સત્સંગનો સમૂહ નથી કે એવું કોઈ મંદિર નથી કે કાંઈ પણ મારા હૃદય મંદિરમાં તો અહીંયા મહારાજ બિરાજ જ છે ને, અહીંયા કંઈ પણ એવું હશે કે જેના કારણે ભગવાન અહીંયા મોકલ્યો છે, તેમ કરીને આપણે ના હિંમત થયા વગર ભગવાનના સ્વરૂપનું આપણે જો સ્મરણ કર્યા કરીએ તો આપણું ત્યાં પણ આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થાય. એટલે સ્થાન અને સ્થળ ને એનું કઈ એમ કે મહત્વ નથી. આપણા માટે જે નિર્માણ કર્યું એનો સ્વીકાર કરીને આપણે આપણી જે જીવન યાત્રા છે એને આપણે આગળ ચલાવવાની. એના પછી મામા એમ કે છે, પછીનો મુદ્દો છે, ક્યારેક મુમુક્ષુની પરીક્ષા કરવા તેનો વૈરાગ્ય કેવો છે તે તપાસવા માટે મોટા મુક્ત તેને એવી પણ આજ્ઞા કરે કે તારે ગૃહસ્થાશ્રમ કરવો, પરંતુ સાધકને સંસાર કરવાની ઈચ્છા ન હોય અને તીવ્ર વૈરાગ્ય હોય તો તેણે મુક્તના વચનનો અનાદર ન કરવો. જ્યારે મુક્ત કહેતા હોય કે તમે ગૃહસ્થાશ્રમ કરો ત્યારે ના નહીં પાડી દેવાની, સારું એમ કહેવાનું. હા, કંઈક આપણી પરીક્ષા કરતા હોય મુક્તો અને એવું કે આમની સાથે તમે ગૃહસ્થાશ્રમ કરો તો ના નહીં પાડવાની, હા વાંધો નહીં, કે તમે જેમ કહેશો એમ કરીશ. પછી ધીમે રહીને એમ પ્રાર્થના કરાય. કેમ પ્રાર્થના કરવી? કે મને ગૃહસ્થાશ્રમ કરવાની જરા પણ ઈચ્છા નથી, મને સંસારમાં નહીં ફાવે. એમ કહેવાય કે તમારી આજ્ઞાનું હું ના નથી પાડતી, પણ મારી મરજી આવી છે કે મને નહીં ફાવે, માટે કૃપા કરીને મને તેવી આજ્ઞા ન કરો તો સારું, અને જો આજ્ઞા કરશો તો હું ગૃહસ્થાશ્રમમાં તો રહીશ જ, કારણ કે તમારી આજ્ઞા મારે શિરોમાન્ય છે. એટલે પણ આવી પ્રાર્થના કરવાની, અને હું એવી આજ્ઞા ન કરો તો સારું, હું પ્રભુ પ્રાપ્તિ માર્ગે ત્યાગી રહીને પ્રગતિ સાધુ એવા આશીર્વાદ આપો. એમ પ્રાર્થના કરીને મુક્તને રાજી કરવા અને તેમની કસોટીમાંથી પાર ઉતરવું. એટલે ના તો નહીં પાડવાની, કે કારણ કે મુક્તને ખબર હોય કે આ ચૈતન્યનું કેવી રીતે ઉર્ધ્વીકરણ થશે, ગૃહસ્થાશ્રમમાં રહીને ઉર્ધ્વીકરણ થશે કે એમનામ રહીને ઉર્ધ્વીકરણ થશે, આપણે તો જાણતા ના હોઈએ. અને એવું પણ બને, પણ ઘણી વખત મુક્ત કસોટી કરે કે આને કેવી રીતના છે, તો આપણને કસોટી કરે છે એ ખબર તો હોય નહીં, કે મને પણ આજ્ઞા કરે
તો ના નહીં પાડવાની. મામા આપણને અહીંયા એવું શીખવાડે છે કે ના નહીં પાડવાની, કે હા કહેવાનું, કે ભલે તમે જ્યાં કહેશો જેમ કહેશો એની સાથે હું ગૃહસ્થાશ્રમ કરવા તૈયાર છું. તો પછી ધીમે રહીને એમ કહેવાનું કે પણ મારી આવી ઈચ્છા છે, તો હવે તમે જેમ કહો એમ. આ મેં મારી ઈચ્છા આવી રીતે તમને કીધી કે મને આવી રીતે રહેવું છે, બાકી હવે તમે જેમ કહેશો એમ. તમને તમારી આજ્ઞા હશે તો હું ગૃહસ્થાશ્રમમાં પણ રહીશ, પણ જો પછી આવી રીતે રહું તો મને હું મારું ચૈતન્ય આવી રીતે રહું એમાં પણ હું ભગવાન તરફ વધુ ને વધુ આગળ રહી શકું, ને મારું જે આ ત્યાગાશ્રમનો મેં નિયમ લીધો છે ને હું પૂર્ણપણે પાડી શકું, એવા તમે આશીર્વાદ આપો. આવું બોલીએ તો એમ કે મામા એમ કે છે કે તો મુક્ત રાજી થાય. પણ એમ કે ધડ લેતુક ને જેવું ઈ કે એટલે ફટાક કરતો ના હો, મારે તો ગૃહસ્થાશ્રમમાં જવું જ નથી, મને તો ત્યાં નહીં ફાવે, મેં તો એવું નિયમ લીધું છે કે મારે તો ગૃહસ્થાશ્રમ કરવો જ નથી. એમ નહીં, બહુ સરળ અને એકદમ ધૈર્ય રાખી અને મુક્ત પુરુષને વાત કરવાની, અને પછી ધીમે રહીને કહેવાનું. કારણ કે મુક્ત પુરુષ ચૈતન્યનું જેમ ઉર્ધ્વીકરણ થવાનું હોય ને એ રીતે જ વાત કરે. એમાં કસોટી તો કરે જ, કારણ કે એ રસ્તે આપણે ચાલ્યા એટલે ભગવાનની અનાદિની રીત છે, તો ભગવાનની રીત હોય તો મુક્તની પણ એ જ રીત હોય ને. મુક્ત કાંઈ પોતાની રીત જુદી ના કરે, એ પણ એ રીત જ કરે. એટલે જે લોકોએ એવી રીતે કર્યું હોય એ લોકો બધાને અનુભવ તો કરાવે જ કે તમારે આમ આ રીતે રહેવાનું છે. પછી આપણે જો એવી રીતના આવી રીતે કીધું છે એવી રીતે કર તો પછી બહુ જ રાજી થાય. અને પછી એમ કે ત્યાગાશ્રમમાં કેટલા બધા ફાયદા છે, પછી એની બધી વાત કરે. પણ પેલા તો એકવાર કસોટીની એરણે તો બરાબર મુક્ત પુરુષ ચડાવે જ, કારણ કે એના લીધે આપણો જે ત્યાગાશ્રમ છે ને એ વધુ દ્રઢ થાય. જેણે એવું નિયમ લીધું હોય ને એને એ વધારે ને વધારે દ્રઢ થાય, કારણ કે એ દ્રઢ કરવા માટે મુક્ત આવી કસોટી કરતા હોય ઘણી વખત. કે આપણે જે નિયમ ધારો કે મનમાં એમ લીધું હોય જે કોઈ પણ કે હું આમ જ ત્યાગાશ્રમમાં રહીને મારે ભગવાન ભજવા છે, ગૃહસ્થાશ્રમ નથી કરવો, એ આવી ધારો કે આવા મુક્ત આવું કસોટી કરવાના વચનો બોલે ને તો વધુ દ્રઢ થાય. અને પછી રાજી થાય ને એને એ આશીર્વાદ આપે ને પછી એ જે આપણો ત્યાગાશ્રમ છે ને એ કાયમ માટે ટકી રહે, કારણ કે એમના આશીર્વાદ છે. પછી ગમે તે થાય ને પછી એમાંથી આપણે ચલિત ન થઈએ, કારણ કે એમના આશીર્વચનોનું એક કવચ આપણી આજુબાજુ રહી જાય, અને એ કવચ હંમેશા રક્ષા કરે. પછી એ ત્યાગાશ્રમમાંથી આપણને ક્યારેય ચલિત થઈએ એવું ન કરી શકે, કારણ કે એ આશીર્વાદમાં એટલું બળ છે. અને એટલે કસોટી તો, અને જ્યારે પણ કસોટી આવે ત્યારે પ્રાર્થના મુક્તને જ પ્રાર્થના કરવાની. એટલે મામા કે છે ને અમૃતસરિતામાં કે કસોટી મૂકે છે કોણ, તો કે મહારાજ મૂકે છે, તો એમાંથી પારે ઈ જ ઉતારે ને. કસોટીમાંથી પાર પણ ઈ મુક્ત જ ઉતારે છે. એટલે કસોટી મૂકે તો ગભરાયા વગર ધૈર્ય રાખી અને મુક્તને રાજી કરીને એવા વચનો બોલીને કસોટીમાંથી પાર ઉતરવું, એવું મામા અહીંયા આપણને સમજાવે છે. આ મુદ્દો હવે થોડો લાંબો છે અને સમય થઈ ગયો છે, એટલે પછી આવતી વખત આપણે એને લેશું. અત્યારે બીજું કાંઈ વધારે ઓછું બોલાઈ ગયું તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, અનાદિમાં મુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નારાયણ મામાની જય. આજે જરાક મામાની જય બોલવાની ઈચ્છા થઈ ગઈ. જય સ્વામિનારાયણ.